still I am related with everybody. Though I am related with myself, connected with myself, attached with myself very, very closely. અરે મારી સાથે જોડાયો છું, પણ એનો અર્થ એ નથી કે બધા સાથે જે હું અલગ થઈ ગયો, છૂટો પડી ગયો. ના, એવું ન થઈ શકે. અને એવું હોય એ બની ન શકે. પસંદ નાપસંદનો સવાલ નથી. જિંદગીનું નામ એ છે કે અણગમતું અને અણગમતાની વચ્ચે જ જીવવાનું છે. જીવવું જ પડશે, કોઈ વિકલ્પ બીજો મળતો નથી. જોડાયેલા તો રહેવું જ પડશે. પણ સાચી મજા મને ત્યાં આવે છે કે એ લોકોને ખબર પડતી નથી કે હું એમનાથી ક્યાંક અલગ થઈને મારી જોડે જોડાઈ ગયો. આ અદ્ભુત ઘટના છે. હું એ લોકો સાથે નફરત તો કરી જ કેવી રીતે શકું? જો મારે મારી જોડે જોડાવું હોય તો. એટલે નફરત ક્યાંય નથી, પણ પ્રેમ બાબતમાં સ્વાર્થી છું. પ્રેમ માત્ર મને કરું છું. પ્રેમ કરવા માટે તો એકલો પડી ગયો મારી જાતને. એક ખૂણામાં બેસાડી દઉં છું ચૂપચાપ. મને જ આઈ લવ યુ 24 કલાક 365 દિવસ કયા કરું. મારું ધ્યાન રાખું છું. હું વિશ્વનું ધ્યાન નથી રાખતો. હા, મારી બધી શુભેચ્છાઓ તમામ માટે છે, પણ મને માત્ર મારા પરિવર્તનમાં રસ છે. સવારે ઉઠું ને ત્યારે સૂર્યને વિનંતી કરું છું ને આથમતા સૂર્યને સાંજે વચન આપું છું. ચૂકી ગયો તો હું આજે, હા તો કાલે નહીં ચૂકું. ચોક્કસ બાકી રહ્યા છે બધા દિવસોમાં મારી જાત બદલવાનો પ્રયત્ન કરીશ, અને ઈશ્વરને અભિમાન થશે એવું બને.